નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, ભગવાન શનિદેવની વિશેષ કૃપાથી કાલે સવારે ચોક્કસ 8:30 વાગ્યાથી કેટલીક ખાસ રાશિના લોકોનું ભાગ્ય અચાનક તેજીથી ચમકવા જઈ રહ્યું છે અને તેમને એક પછી એક ઘણી મોટી ખુશખબરો મળવાની છે. મિત્રો, આ સમયે ભગવાન શનિદેવ આ 12 રાશિમાંથી કેટલીક પસંદગીની રાશિઓથી ખૂબ જ પ્રસન્ન થયા છે. તેના કારણે આ રાશિના લોકોના જીવનમાંથી હવે દુઃખ, પીડા અને મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર થવા લાગશે મિત્રો. શનિદેવની કૃપાથી તેમના જીવનમાં સુખ, શાંતિ અને આનંદ આવશે. તો મિત્રો, હવે પ્રશ્ન એ થાય છે કે એવી કઈ ભાગ્યશાળી રાશિ છે જેમનું ભાગ્ય ભગવાન શનિદેવના આશીર્વાદથી કાલે સવારે 8:30 વાગ્યાથી ચમકશે? મિત્રો, આ રાશિના લોકોને બહુ મોટી અને શુભ સમાચાર મળવાના છે. મિત્રો, આ જ વિષય પર આજના આ વિડીયોમાં અમે તમને એવી ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિના લોકો વિશે સંપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ. એટલે મિત્રો, આ વિડીયો શરૂઆતથી અંત સુધી ધ્યાનથી સાંભળજો. કૃપા કરીને વિડીયો બિલકુલ પણ સ્કીપ ન કરશો, કારણ કે મિત્રો, આ વિડીયો આ રાશિના લોકો માટે ખૂબ જ મહત્વ સાબિત થવાનો છે. મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા ભગવાન શનિદેવના સાચા ભક્તો આ વિડીયોને હમણાં જ એક પ્યારી લાઈક જરૂર કરો. સાથે જ મિત્રો, કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ જરૂર લખો, જેથી મિત્રો ભગવાન શનિદેવનો આશીર્વાદ સીધો તમને પ્રાપ્ત થાય. અને મિત્રો, જો તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં, જેથી મિત્રો સમય પર આવી મહત્વપૂર્ણ અને જ્ઞાનવર્ધક માહિતી તમને મળતી રહે. સાથે મિત્રો, આ વિડીયોને તમારા મિત્રો અને પરિવારજનો સાથે વધુમાં વધુ શેર કરો. તો ચાલો મિત્રો, હવે વાત કરીએ એવી ભાગ્યશાળી રાશિઓ વિશે જેમનું જીવન ભગવાન શનિદેવની કૃપાથી કાલે 8:30 વાગ્યાથી ખુશીઓથી ભરાઈ જશે મિત્રો. અને મિત્રો, જેમના જીવનમાં અપાર સુખ અને સફળતા આવવાની છે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, ધ્યાનથી સાંભળજો. તો મિત્રો, આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે આપણા જીવનમાં જે પણ ફેરફાર થાય છે તેનો સીધો સંબંધ ગ્રહોની ચાલ સાથે હોય છે. મિત્રો, એ કારણે આપણે બધા આપણા ભવિષ્ય વિશે સાવચેત રહેવાનો પ્રયત્ન કરીએ છીએ અને દરેક માણસને પોતાના આવનારા સમય વિશે જાણવાની ઉત્સુકતા હોય છે. મિત્રો, માનવ જીવનમાં ગ્રહોની ગતિનું ખૂબ મોટું મહત્વ હોય છે, કારણ કે મિત્રો તેની સીધી અસર આપણા રોજિંદા જીવન પર પડે છે. જો મિત્રો ભગવાન શનિદેવની વાત કરીએ તો તેઓ સૂર્યદેવના પુત્ર છે અને તેમની માતાનું નામ છાયા દેવી છે. મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે શનિદેવને દેવતાઓમાં સૌથી કઠોર સ્વભાવવાળા માનવામાં આવે છે. પરંતુ મિત્રો, તેનો અર્થ એવો નથી કે તેઓ કોઈ કારણ વગર ગુસ્સે થાય અથવા દંડ આપે છે. મિત્રો, ભગવાન શનિદેવ કોઈને પણ તેના કર્મો વગર દંડ આપતા નથી. એ કારણે તેમને જગતના ન્યાયાધીશ કહેવાય છે. મિત્રો, જે વ્યક્તિ પર ભગવાન શનિદેવની કૃપા હોય છે તેના જીવનમાં બધું જ સારા માર્ગે આગળ વધે છે.
મિત્રો, શનિદેવનું નામ સાંભળતા જ ઘણા લોકો ડરી જાય છે. પરંતુ મિત્રો, તેમની એક ખાસિયત એ પણ છે કે જો તેઓ કોઈ પર મહેરબાન થઈ જાય તો તેની કિસ્મત બદલવામાં તેમને જરાય સમય લાગતો નથી. શનિદેવ જેટલો કઠોર દંડ આપે છે તેનાથી અનેક ગણો વધુ સુખ અને સમૃદ્ધિ પણ પોતાના ભક્તોને આપે છે. મિત્રો, ઘણા લોકો શનિદેવને માત્ર કષ્ટ આપનાર દેવતા માને છે, પરંતુ મિત્રો, તેમની મહિમા અને ન્યાય ભાવનાને બહુ ઓછા લોકો સાચી રીતે સમજી શકે છે. મિત્રો, જ્યારે શનિદેવ પોતાની ચાલ બદલે છે ત્યારે રાશિ અનુસાર કોઈ માટે મુશ્કેલી લાવે છે અને કોઈ માટે આશીર્વાદ બની જાય છે. મિત્રો, આ જ ક્રમમાં હવે ભગવાન શનિદેવ 12 રાશિઓમાંથી કેટલીક ખાસ રાશિના લોકો પર ખૂબ જ પ્રસન્ન થયા છે. મિત્રો, એવું માનવામાં આવે છે કે શનિદેવ હવે આ રાશિના લોકોની પ્રાર્થનાઓ સાંભળી લીધી છે. તેના પરિણામે હવે તેમના જીવનનો સૌથી શુભ અને સુવર્ણ સમય શરૂ થવાનો છે. મિત્રો, ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે આ રાશિના લોકોના જીવનમાં ખુશીઓ આવશે અને તેમની કિસ્મત નવી રોશની સાથે ચમકશે. તો મિત્રો, હવે વધુ સમય બગાડ્યા વિના ચાલો જાણીએ એવી કઈ ભાગ્યશાળી રાશિના લોકો છે જેમના પર ભગવાન શનિદેવની વિશેષ કૃપા વરસવાની છે અને જેમના જીવનમાં હવે માત્ર ખુશીઓ જ ખુશીઓ આવવાની છે. તો મિત્રો, જે નસીબદાર અને ભાગ્યશાળી રાશિના લોકો વિશે આપણે વાત કરી રહ્યા છીએ એ પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કુંભ રાશિ. તો મિત્રો, કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, ભગવાન શનિદેવની વિશેષ કૃપાથી હવે મિત્રો તમારા જીવનમાં ખુશીઓનો ખજાનો ખુલવાનો છે. મિત્રો, આ સમયે ભગવાન શનિદેવ તમારાથી ખૂબ જ પ્રસન્ન છે. મિત્રો, તમારા જીવનમાં કોઈ મોટી અને શુભ ખબર આવવાની છે જે મિત્રો તમારા આખા જીવનની દિશા બદલી શકે છે. કુંભ રાશિના લોકો, અત્યાર સુધી તમે જે મહેનત અને પ્રયાસ કર્યા છે તેનું શુભ ફળ હવે તમને મળવાનું છે. મિત્રો, તમારા જે કામ લાંબા સમયથી અટકેલા હતા તે હવે કોઈ અડચણ વિના સફળતાપૂર્વક પૂરા થવા લાગશે. મિત્રો, વેપાર સાથે જોડાયેલા લોકોને ધંધામાં સારો લાભ મળશે અને મિત્રો તેમનો વ્યવસાય દિવસે ને દિવસે આગળ વધશે અને તમને ચારે તરફથી ફાયદો જ ફાયદો મળશે. કુંભ રાશિના લોકોના જીવનમાં હવે ખુશીઓનું વાતાવરણ રહેશે. મિત્રો, આ સમયે ભગવાન શનિદેવની કૃપાથી તમારી ઉપર છે. નોકરી કરતા લોકોને પ્રમોશન સાથે પગારમાં વધારો થવાના પણ મજબૂત યોગ બની રહ્યા છે. મિત્રો, જે લોકો નવી નોકરી શોધી રહ્યા છે તેમને મિત્રો પોતાની ઈચ્છા મુજબ સારી નોકરી મળવાની પૂરી શક્યતા છે. જો મિત્રો તમારો કોઈ જગ્યાએ પૈસા લાંબા સમયથી અટકેલા છે તો તે પણ મિત્રો જલ્દી પાછા મળી શકે છે. વેપારમાં આવતી તમામ મુશ્કેલીઓ હવે દૂર થશે અને મિત્રો તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે. કુંભ રાશિના લોકો, આવતો સમય તમને જીવનની નવી ખુશી અનુભવ કરાવશે. ભગવાન શનિદેવની ખાસ કૃપા મિત્રો તમારી ઉપર છે. મિત્રો, હવે સમય સંપૂર્ણ તમારા પક્ષમાં છે.
તેથી મિત્રો આ શુભ સમયનો પૂરતો લાભ લો. મિત્રો હવે જે આગળની જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃષભ રાશિ. તો મિત્રો વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો ભગવાન શનિદેવના આશીર્વાદથી તમને બહુ જલ્દી કોઈ શુભ સમાચાર મળવાના યોગ બની રહ્યા છે. તમે મિત્રો અત્યાર સુધી જે મહેનત કરી છે તેનો લાભ હવે તમને મળવાનો છે. મિત્રો ભગવાન શનિદેવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલાંની તુલનામાં વધુ મજબૂત બનશે. મિત્રો તમારા જે કામ લાંબા સમયથી અટકેલા હતા તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થવા લાગશે. મિત્રો અને નજીકના લોકો સાથે તમારો મેળજોળ વધશે. આ રાશિના લોકોને અનેક પ્રકારના લાભ, ધન લાભ અને મોટી સફળતાઓ મળવાના યોગ છે મિત્રો. અને મિત્રો તમને તમારા જીવનસાથી અને પરિવારનો સંપૂર્ણ સહયોગ મળશે, જેના કારણે મિત્રો તમારો આત્મવિશ્વાસ વધશે. અને મિત્રો તમારી મધુર વાણી અને સારા સ્વભાવના કારણે ઘણા અટકેલા કામ પણ બની જશે. મિત્રો ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા ઉપર બની છે, જેના કારણે પૈસાથી જોડાયેલી તમામ સમસ્યાઓ ધીમે ધીમે દૂર થશે. જે કામ વર્ષોથી મિત્રો અટકેલા હતા તે હવે એક પછી એક સફળ થવા લાગશે મિત્રો. નિશ્ચિત રીતે કહી શકાય કે ભગવાન શનિદેવની વિશેષ કૃપા વૃષભ રાશિના લોકો પર બની છે. તમે મિત્રો દિવસે બમણી અને રાત્રે 4 ગણી પ્રગતિ કરશો અને મિત્રો તમારા જીવનમાં સતત આગળ વધતા રહેશો. મિત્રો તમારી સફળતાનો ડંકો વાગશે અને દુનિયા તમારી કામયાબી જોશે. મિત્રો આ કહેવું ખોટું નથી કે ભગવાન શનિદેવના આશીર્વાદથી આવનારો સમય તમારા માટે ખૂબ જ શુભ અને લાભદાયક સાબિત થવાનો છે. મિત્રો હવે જે આગળની જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ. તો મિત્રો મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી હવે મિત્રો તમારો સમય સંપૂર્ણ રીતે અનુકૂળ બની રહ્યો છે. ભગવાન શનિદેવ આ સમયે મિત્રો તમારા પર ખૂબ પ્રસન્ન છે. તેના કારણે તમારા માન, સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે. સમાજમાં મિત્રો તમારી ઓળખાણ મજબૂત થશે અને લોકો તમારા કામની પ્રશંસા કરશે. ભગવાન શનિદેવની કૃપાથી મિત્રો તમને સફળતાના નવા અવસર મળશે, જેને અપનાવીને તમે જીવનમાં આગળ વધશો. તમારા જે કામ લાંબા સમયથી અટકેલા હતા તે હવે મિત્રો સમયસર પૂર્ણ થવા લાગશે. મિત્રો તમે જે નવું કામ કે યોજના શરૂ કરવા માંગતા હતા તેમાં તમને ચોક્કસ સફળતા મળશે. ભગવાન શનિદેવના આશીર્વાદથી મેષ રાશિના લોકોની આવકના સ્ત્રોતમાં વધારો થશે અને ધન લાભના નવા માર્ગો ખુલશે. ઘર પરિવારમાં ખુશનુમા અને સકારાત્મક માહોલ રહેશે. સાથે સાથે મિત્રો તમારા વ્યવસાયમાં પણ વૃદ્ધિ થશે અને સામાજિક ક્ષેત્રે સફળતા મળશે. અને મિત્રો અચાનક ધન લાભ થવાના પણ યોગ બની રહ્યા છે. જો મિત્રો તમે નવું વાહન અથવા મકાન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો મિત્રો તે યોજના પણ તમારી સફળ થશે. મેષ રાશિના લોકો ઉપર ભગવાન શનિદેવની વિશેષ કૃપા બની છે. મિત્રો હવે સમય સંપૂર્ણ રીતે તમારા પક્ષમાં છે. તેથી મિત્રો આ તકનો પૂરતો લાભ લો અને સમયને તમારા હાથમાંથી જવા ન દો મિત્રો હવે જે આગળની જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો ધન રાશિ. તો મિત્રો ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો
ધન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, ભગવાન શનિદેવની કૃપાથી તમને બહુ જલ્દી કોઈ શુભ સમાચાર મળવાના યોગ બની રહ્યા છે. મિત્રો, તમે અત્યાર સુધી જે મહેનત કરી છે તેનો સંપૂર્ણ લાભ હવે તમને મળવાનો છે. મિત્રો, તમારી મહેનતનું ફળ મળશે અને સફળતા મળવાથી તમારી ખુશીઓની કોઈ સીમા નહીં રહે. મિત્રો, ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારા અટકેલા કામ હવે સમયસર પૂર્ણ થવા લાગશે. મિત્રો, તમે તમારા પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે. ધન રાશિના લોકો પર ભગવાન શનિદેવની અપરંપાર કૃપા બની છે. મિત્રો, ભગવાન શનિદેવની કૃપાથી પૈસાથી જોડાયેલી તમામ મુશ્કેલીઓ હવે ધીમે ધીમે દૂર થવા લાગશે. મિત્રો, તમને ધન લાભના અનેક અવસર મળશે અને મિત્રો, તમારી આવકમાં પણ નોંધપાત્ર વધારો થશે. આવનારા સમયમાં મિત્રો તમને અનેક પ્રકારના લાભ, ધન લાભ અને મોટી સફળતાઓ મળવાની છે. મિત્રો, ભગવાન શનિદેવની વિશેષ કૃપા આ સમયે ધન રાશિના લોકો પર બની છે. જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પદોન્નતિ સાથે પગારમાં વધારો થવાના પણ મજબૂત યોગ છે. ભગવાન શનિદેવના આશીર્વાદથી ધન રાશિના લોકોના જીવનની તમામ મુશ્કેલીઓ હવે સમાપ્ત થવા જઈ રહી છે મિત્રો. અને મિત્રો, તેમના જીવનમાં અપાર ખુશીઓ આવશે, જેના કારણે મિત્રો તેમનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જશે. હવે મિત્રો, જે આગળની જે 5મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો સિંહ રાશિ. તો મિત્રો, સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, ભગવાન શનિદેવની કૃપાથી હવે તમારો સમય ખૂબ જ ઉત્તમ બનવાનો છે. મિત્રો, તમને ફક્ત માન સન્માન જ નહીં મળે, પરંતુ સમાજમાં તમારી ખૂબ પ્રશંસા પણ થશે. મિત્રો, આ ઉપરાંત તમારા જીવનમાં એવા નવા અવસર આવશે જે મિત્રો તમારા જીવનમાં સારો બદલાવ લાવશે. મિત્રો, ભગવાન શનિદેવની કૃપા આ સમયે તમારા ઉપર બની છે. તેની સાથે મિત્રો તમને સારું ધન લાભ પણ થશે. એક તરફ ઘરમાં ખુશીઓનો માહોલ રહેશે તો મિત્રો બીજી તરફ તમારા વ્યાપારમાં પણ વધારો થશે. સિંહ રાશિના લોકોને હવે ચારે તરફથી ફાયદો મળવાનો છે. મિત્રો, ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા ઉપર બની છે. જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પદોન્નતિ સાથે પગારમાં વધારો થવાના પણ પૂરા યોગ છે. ભગવાન શનિદેવની કૃપાથી મિત્રો તમને ધન લાભના અનેક નવા અવસર મળશે, જેના કારણે મિત્રો તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે. ઘર પરિવારમાં ખુશી અને શાંતિ બની રહેશે. જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમને મિત્રો સંતાન સુખ મળશે, જેથી ઘરમાં ખુશીઓ વધશે. મિત્રો, ભગવાન શનિદેવની કૃપાથી સિંહ રાશિના લોકોને જીવનમાં અપાર ખુશીઓ મળવાની છે, જેના કારણે તેમનું જીવન બદલાઈ જશે. એવું કહેવું ખોટું નહીં થાય કે ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે સમય સંપૂર્ણ રીતે સિંહ રાશિના પક્ષમાં છે. હવે મિત્રો, જે આગળની જે લાસ્ટ નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મિથુન રાશિ. તો મિત્રો, મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો આ સમયે ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારી ઉપર છે.
આવનારા સમયમાં મિત્રો તમારી આવકમાં વધારો થશે અને નોકરી કરતા લોકોને પ્રમોશન મળવાના યોગ છે. વેપારમાં અચાનક લાભ થશે, જેના કારણે મિત્રો તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે. મિત્રો, તમારા જે આર્થિક કામ અધૂરા રહ્યા હતા તે હવે પૂરા થવા લાગશે મિત્રો, અને ઘર પરિવારમાં શાંતિ, સુખ અને આનંદ રહેશે. મિત્રો, તમને કોઈ મોટી અને શુભ ખબર પણ મળી શકે છે. મિત્રો, ભગવાન શનિદેવની કૃપાથી તમારા બધા કામ સારા માર્ગે આગળ વધશે. વ્યવસાયમાં અચાનક લાભના યોગ છે અને અણધાર્યા ધન લાભ મળવાની પણ ઘણી તકો આવશે મિત્રો. શનિદેવના આશીર્વાદથી મિથુન રાશિના લોકોના જીવનમાં ઘણી ખુશીઓ આવશે અને જીવનમાં ચારે તરફ આનંદ જ આનંદ રહેશે. જે લોકો નવું વાહન અથવા મકાન તથા જમીન ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તેમની મિત્રો આ યોજના જરૂર સફળ થશે. સાથે જ સંતાન સુખ ઈચ્છતા લોકોને પણ સંતાન પ્રાપ્તિનો આનંદ મળશે, જેથી ઘરમાં ખુશીઓ જ વધુ વધશે. મિત્રો, એવું કહેવું ખોટું નથી કે ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે મિથુન રાશિના લોકો માટે આ સમય સંપૂર્ણ અનુકૂળ બની ગયો છે. મિત્રો, આ સમયનો પૂરતો લાભ લો અને તેને હાથમાંથી જવા ન દો. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો, અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.